વેલકમ બેક. બુલેટિનમાં આગળ વાત કરીએ તો અમદાવાદના શહેરમાં નવરાત્રિના તહેવારમાં અનેક આયોજકો દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ બધામાં સાઉથ બોપલ ખાતે યોજાતા હેલ્લારો 2025 ગરબા અનોખા છે. આ એક દિવસીય આયોજનમાં પ્રાચીન ગરબાને પ્રાધાન્ય આપવામાં આવે છે. આગામી 26 સપ્ટેમ્બરના રોજ જીમખાના ખાતે હેલ્લારો 2025 ઇવેન્ટ યોજાશે, જેની લોન્ચિંગ ઇવેન્ટ યોજાઈ હતી. આ ઇવેન્ટમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના એસપી ડોક્ટર શ્રુતિ મહેતા સામેલ થયા હતા. તો આ વર્ષે એક એવી બેન્ડને બોલાવવામાં આવી છે કે જે ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિના ગરબા રજૂ કરશે. ફેમિલી ખૂબ જ સારું ગ્રુપ છે અને તેઓ હંમેશા ગુજરાતી કલ્ચરને સપોર્ટ કરવા માટે અને એમાં પણ ખાસ કરીને દિવ્યાંગ બાળકોના દ્વારા બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરીને એમને સપોર્ટ કરીને કામ કરવા માટે જાણીતા છે. તો બસંત બહાર અને મંચ બંનેના સહયોગથી હવે જે નવરાત્રિનું સેલિબ્રેશન બસંત બહાર બોપલ ખાતે થવા જઈ રહ્યું છે, એમાં ખૂબ જ ઉત્સાહથી બધા ભાગ લે અને જે ગુજરાતની પરંપરા છે, ગરબા છે કે જે 9 દિવસ માતાજીની આરાધના માટે આપણે બધા સાથે મળીને રાસ રમીએ છીએ, ગરબા કરીએ છીએ. એની પાછળ બીજું જોઈએ તો હેલ્થ રિલેટેડ પણ થોડુંક છે, કારણ કે કોઈ પણ પરંપરા તમારા શરીરને સાચવવા માટે બનેલી હોય છે. તો આ રાત્રોમાં વર્કઆઉટ કરવાથી શરીર વધારે સ્વસ્થ બને છે, પિત્તની પ્રકૃતિ હોય તેમને તકલીફ ઓછી પડે છે. તો આ બંને વસ્તુઓને ધ્યાનમાં રાખીને હું બસંત બહાર અને મંચને ખૂબ અભિનંદન આપું છું. અમારા બેન્ડની વિશેષતા એ છે કે અમે બહુ જ ટ્રેડિશનલ, બહુ જ પારંપરિક ગરબા બહુ જ યુનિક વેમાં એક સરસ પરફોર્મન્સ સાથે અમે લોકો પ્રસ્તુત કરીએ છીએ. એ જ અમારી ખાસિયત છે અને એના માટે જ અમે લોકો ઓળખાઈએ છીએ કે એક યુનિક પ્રેઝન્ટેશન સાથે કઈ રીતે આપણા ટ્રેડિશનલ ગરબા પરફોર્મ કરી શકાય. લોકોને એ જ કહેવા માંગુ છું કે એક ટ્રેડિશનલ એલિમેન્ટ જે છે એને ક્યારેય આપણે ભૂલવાનો નથી. એટલે માતાજીના ગરબા છે, નવરાત્રિનો ઉત્સવ છે, તો આપણે એ ટ્રેડિશન સાથે એને માણીએ, સેલિબ્રેટ કરીએ. એ જ મારી સૌને અપીલ છે.